હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. એલડી એન્જિનિયરિંગ કોલેજ પછી સેકન્ડ નંબરની જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ગુજરાતની અંદર, અને એનું નામ છે બરોડા એમએસયુ. આ જે કોલેજ છે એની અંદર એક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પણ છે અને જોડે જોડે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે. તો આજે આપણે ડિપ્લોમાથી ડિગ્રીમાં જે સ્ટુડન્ટ જઈ રહ્યા છે, આ બંને કોલેજના કટ ઓફ, ફીઝ અને પ્લેસમેન્ટની વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ તો કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એમએસયુ. તો આની ફીઝ બોયઝ માટે 1500 રૂપિયા હોય છે અને ગર્લ્સ માટે 0 રૂપીસ ફીઝ હોય છે. હવે થોડાક એના કટ ઓફ વિશે વાત કરીએ તો લાસ્ટ યર કેમિકલ એન્જિનિયરિંગની અંદર અગર તમારી કેટેગરી ઈડબ્લ્યુએસ છે તો તમારો રેન્ક 1109 ની આસપાસ હોવો જોઈએ. ઓપન કેટેગરીમાં તમે આવો છો તો તમારો રેન્ક 508. એસસી કેટેગરીમાં છો તો તમારો રેન્ક 2446. ઓબીસી કેટેગરી યાની કે એસસીબીસીમાં છો તો 1670 અને એસટી કેટેગરીમાં છો તો તમારો રેન્ક 9445 ની આસપાસ હોવો જોઈએ. અને આ જે રેન્ક છે એ ક્લોઝિંગ રેન્ક છે. બધા જ રાઉન્ડ પૂરા થઈ જાય પછીનો આ ક્લોઝિંગ રેન્ક છે. સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની અંદર રેન્ક 5431 છે. ઓપન કેટેગરીની અંદર 2468 રેન્કની આસપાસ છે. એસસી કેટેગરીમાં 4177 છે. ઓબીસી ની અંદર 6655 છે. એસટી કેટેગરીની અંદર 6527 અને ટીએફડબ્લ્યુએસ ની અંદર 832 રેન્ક ઉપર સિવિલ એન્જિનિયરિંગ ક્લોઝ થયું હતું. નેક્સ્ટ આપણે બ્રાન્ચ વાત કરીએ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ, વિચ ઇઝ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ચલો, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર રેન્ક બેટા તમારો 103 ની આસપાસ હોવો જોઈએ. ઓપન કેટેગરીની અંદર 90 રેન્ક. એલડી પછી બરોડા એમએસયુ જ ઓલવેઝ ફીલ થતી હોય છે અને પછી ડીડીયુ કોલેજ આવતી હોય છે. એસસી કેટેગરીમાં 450 ની આસપાસ તમારો રેન્ક હોવો જોઈએ. ઓબીસી ની અંદર 390 તમારો રેન્ક હોવો જોઈએ. એસટી ની અંદર 4403 અને ટીએફડબ્લ્યુએસ માં અગર તમારે એડમિશન લેવું છે તો રેન્ક તમારો બહુ જ સારો હોવો જોઈએ, યાની કે અંડર 50 હોય તો જ તમને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર ગવર્મેન્ટની અંદર ટીએફડબ્લ્યુએસ ની સીટ મળે. તો કે ગવર્મેન્ટની ફીસ તમને કઈ એટલી બધી નડવાની નથી, માત્ર ને માત્ર 1500 રૂપિયા ફીસ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઈડબ્લ્યુએસ ની અંદર રેન્ક છે 1492. ઓપન કેટેગરીની અંદર 1434, ઓબીસી ની અંદર 2712 અને એસટી ની અંદર 1541. આ રેન્ક આસપાસ ક્લોઝ થયેલું છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, આનું નામ જે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ નથી, ખાલી ને ખાલી ઇલેક્ટ્રોનિક્સ જ છે. વર્ષોથી આ જ નામ ચાલે છે, એટલે આને તમે પેરેલલ ટુ ઈસી ની કમ્પેરિઝનમાં રાખી શકો છો. આ પણ એક બહુ જ સારી બ્રાન્ચ છે. ઈડબ્લ્યુએસ ની અંદર 3775 રેન્કની આસપાસ ક્લોઝ થયેલું છે. ઓપન ની અંદર 1889 અને ઓબીસી ની અંદર 3292 ની આસપાસ ક્લોઝ થયેલું છે. તો ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારતા હોય કે ભાઈ સર આ તો ઇલેક્ટ્રોનિક્સ જ છે, આમાં ના લેવાય, તો એવું નથી. આ ઈસીની પેરેલલ વાળી જ બ્રાન્ચ કહેવામાં આવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 936 રેન્કની આસપાસ હોવું જોઈએ. ઓપન કેટેગરીમાં 661 ની આસપાસ હોવું જોઈએ. એસએ કેટેગરીમાં 3103 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. ઓબીસી ની અંદર 2101 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. એસટી ની અંદર 12631 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. ટીએફડબ્લ્યુએસ ની અંદર તમારો રેન્ક 123 ની આસપાસ રહેવો જોઈએ. એના પછી જે એકદમ લોઅર બ્રાન્ચ, પણ જેને કોલેજ સારી જોઈતી હોય, બરાબર, પણ કોલેજ કોમ્પ્રોમાઇઝ ના કરવી હોય તો એ બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરતા હોય, અને બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝમાં અને સારી કોલેજમાં તમે આ બ્રાન્ચ પણ લઈ શકો છો. મેટલર્જિકલ એન્ડ મટીરિયલ એન્જિનિયરિંગ, ઓપન કેટેગરીની અંદર તમે રેન્ક જોવા જશો તો 7060 ની આસપાસ છે. એસટી કેટેગરીમાં 12177 પર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 12677 ઉપર ક્લોઝ થયેલું છે. अगेन एक लोअर ब्रांच बट अच्छी कॉलेज, टेक्सटाइल इंजीनियरिंग, ओपन कैटेगरी के अंदर 11,317 एक क्लोज हुआ है. टेक्सटाइल प्रोसेसिंग, अगेन एक लोअर ब्रांच, ओपन कैटेगरी के अंदर इसके आसपास रैंक होना चाहिए, इसमें कुछ गड़बड़ है, ठीक है. 16,000 के आसपास रैंक क्लोज हुआ होगा, ध्यान रखना ये वाली चीज.
TFWS के अंदर 6040 के आसपास क्लोज होना बनता है। अब बात करेंगे बेटा टेक्सटाइल टेक्निकल। ओपन कैटेगरी के अंदर 19,212 के आसपास इसका क्लोजिंग हुआ था। अब बेटा बात करेंगे सेल्फ फाइनेंस। सेल्फ फाइनेंस में लगभग दो ही ब्रांच है, तो यहाँ पे एक ब्रांच का मैं आपको कट ऑफ दिखा रहा हूँ। सेल्फ फाइनेंस हो या गवर्नमेंट हो, दोनों अच्छी है और दोनों में अगर एडमिशन मिले आपको आपकी चॉइस के अकॉर्डिंग, आपकी ब्रांच के अकॉर्डिंग, तो बिल्कुल लेना चाहिए, क्योंकि सेकंड नंबर की गवर्नमेंट कॉलेज है, सॉरी सेकंड नंबर की ये कॉलेज मानी जाती है। कंप्यूटर साइंस एंड इंजीनियरिंग, बराबर। गवर्नमेंट का कट ऑफ काफी नीचे था, सेल्फ फाइनेंस है तो कट ऑफ जो है वो थोड़ा रैंक पीछे जाएगा 300 के आसपास, और इसकी जो फीस है लगभग लगभग 1 लाख से 1.25 लाख के बीच में रहेगी। ठीक है, चलो। कैटेगरी अगर ईडब्ल्यूएस हो तो आपका रैंक 286 के आसपास होना चाहिए। ओपन कैटेगरी है तो 229 के आसपास होना चाहिए, फिर 1874 के आसपास होना चाहिए ओपन कैटेगरी बट फिजिकली हैंडीकैप। एससी कैटेगरी में हो तो 684 के आसपास कट ऑफ होना चाहिए, ओबीसी में 310 के आसपास कट ऑफ होना चाहिए, और एसटी कैटेगरी में 5967। ठीक, तो कट ऑफ की बात कर ली, फीस की बात कर ली। अब कुछ लोग ये भी मानते हैं कि सर ये जो कॉलेज है उनका जो प्लेसमेंट है उनकी वेबसाइट पे शो नहीं करता है, तो बात सही है। कई बार ऐसा होता है कि कॉलेज अपना जो प्लेसमेंट होता है वो उनकी वेबसाइट पे शो नहीं करता है, बाकी बहुत सारी कॉलेजेस उनका जो प्लेसमेंट है वो शो करता है। तो क्या सर इनका प्लेसमेंट नहीं हो रहा होगा इसलिए नहीं दिखाते? ना, ऐसा कुछ नहीं है। हर एक कॉलेज की अलग अलग अपनी पॉलिसी होती है। तो एमएसयू नहीं दिखाता इसका मतलब ये नहीं है कि वहां पे प्लेसमेंट अच्छा नहीं है। हर एक ब्रांच में प्लेसमेंट वहां पे भी अच्छा है, ठीक है, एज कंपेयर टू एलडी एंड डीडीयू कॉलेज के अकॉर्डिंग। ठीक है, तो अगर आप इसको टारगेट करना चाहो तो बिल्कुल कर सकते हो, ब्रांच कॉम्प्रोमाइज करके कॉलेज को रखना चाहो तो भी रख सकते हो। कई सारे बच्चे ऐसा भी बोलते हैं कि सर ये जो कॉलेज है वो हायर स्टडीज के लिए अच्छा है, तो ऐसा भी नहीं है। आप अगर बीटेक के बाद प्लेसमेंट लेना चाहो तो प्लेसमेंट भी अच्छा ले सकते हो, और हायर स्टडीज के लिए तो एलडी भी अच्छी है, डीडीयू भी अच्छी है, सारी कॉलेज अच्छी ही होती है। ठीक है, चलो। तो ये रही आपकी एमएसयू गवर्नमेंट इंजीनियरिंग कॉलेज और एमएसयू सेल्फ फाइनेंस कॉलेज की कट ऑफ फीस एंड प्लेसमेंट। ठीक है, अगला वीडियो कौन से कॉलेज का चाहिए वीडियो में जरूर कमेंट करना, और डिस्क्रिप्शन में व्हाट्सएप ग्रुप की लिंक अवेलेबल है। एक बार जुड़ गए हो तो जुड़ जाने की जरूरत नहीं है, लेकिन अगर नहीं जुड़े हो तो वापस जुड़ जाना। ठीक है, सॉरी, अगर नहीं जुड़े हो तो एक बार ग्रुप में जुड़ जाना। ठीक है, थैंक यू सो मच, टेक केयर, बाय बाय।